સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજ, જીમર્સ અને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજો ખાતે ચલાવવામાં આવશે. આ કોર્સ 1 વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ તરીકે ચાલશે. રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં 18 માસનો ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવિફરી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ કુલ 120 બેઠક ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ માત્ર સેવક જ નહીં પરંતુ તબીબી ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ તરીકે ઉભરી આવશે. સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સની શરૂઆત થશે, જેમાં કાર્ડિયોલોજી નર્સિંગ એટલે કે હૃદય રોગ છે તેના વિશે ભણાવવામાં આવશે. ઓન્કોલોજી નર્સિંગ એટલે કે કેન્સરની સારવાર વિશે પણ ભણાવવામાં આવશે. સાથે સાયકેટ્રિક નર્સિંગ એટલે કે માનસિક સ્વાસ્થ્ય વિશે પણ ખાસ તેમને જાણકારી આપવામાં આવશે. ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ વિશે પણ તેમને ભણાવવામાં આવશે.